પાંચ મહાયજ્ઞો વડે બંધન છૂટે છે. પહેલું કે વેદ ભણાવવું તે બ્રહ્મયજ્ઞ કહેવાય છે. બીજો, પિતૃઓને તર્પણ, નિત્ય શ્રાદ્ધ, માતા પિતા, ગુરુ વગેરે વડીલોની સેવા, સહાયતા અને સન્માન કરવું તે પિતૃયજ્ઞ કહેવાય છે. ત્રીજો, દેવયજ્ઞ, હોમ અગ્નિમાં કરવો તે દેવયજ્ઞ કહેવાય છે. ચોથો, બલિદેવ વિશ્વદેવ, જે પશુ, પક્ષી, અનાથ, અપંગ, રોગી વગેરેને પ્રાણીઓને ભોજન, દાણા, ઘાસ વગેરેથી સેવા કરવી તે ભૂતયજ્ઞ કહેવાય છે. અને પાંચમો, અતિથિ યજ્ઞ, ઘરે પધારેલા સંન્યાસી વગેરે જ્ઞાની પુરુષને ખવડાવવું તે અતિથિ યજ્ઞ કહેવાય છે. પણ હે અર્જુન, દ્રવ્યમય યજ્ઞ કરતાં જ્ઞાનમય યજ્ઞ વધારે ઉત્તમ છે. હે પાર્થ, સર્વે સંપૂર્ણ કર્મો અને પદાર્થો જ્ઞાનમાં સમાઈ જાય આ ગીતા અધ્યાય 4 શ્લોક 33માં પુરાવો છે. તો તે જ્ઞાનનો તને તત્વદર્શી જ્ઞાનીઓ ઉપદેશ આપશે. તેને પ્રણામ કરી તેમની સેવા કરી તેમને પ્રશ્ન પૂછી તે જ્ઞાન તું જાણી લે. હે પાર્થ, એ જ્ઞાન પામ્યા પછી તું ફરી આમ મોહ નહીં પામે અને તે જ્ઞાન વડે સર્વ પ્રાણીઓને તું પહેલાં પોતામાં અને પછી મારામાં જોઈશ. જો તું બધા પાપીઓથી પણ વધારે પાપ કરનારો હોઈશ તો પણ આ જ્ઞાન રૂપી નૌકા વડે નિસંદેહ સર્વ પાપ સાગરને તરી જઈશ. હે અર્જુન, જેમ પ્રજ્વલિત અગ્નિ લાકડાને સપૂર્ણ બાળે છે તેમ જ્ઞાનરૂપી અગ્નિ સર્વ કર્મોને બાળી ભસ્મ કરી નાખે છે. તો કારણ કે આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર બીજું કાંઈ જ નથી. તે જ્ઞાનને યોગ વડે સિદ્ધ થયેલો પુરુષ કાળે કરી આપોઆપ પોતામાં જ પામે છે. શ્રદ્ધાવાન, તત્પર અને જીતેન્દ્ર પુરુષ આ શ્રેષ્ઠ જ્ઞાન મેળવે છે. જ્ઞાન પામી તરત મોક્ષરૂપ પરમ શાંતિ પામે છે. આ ગીતા અધ્યાય 4 શ્લોક 34 39માં પુરાવો છે. તો પણ જ્ઞાનની શ્રદ્ધા વિનાને મનુષ્ય સંશય રહી નાશ પામે છે. તેવા સંશયવાળાના માનવીને આલોકે નથી અને પરલોકનું સુખ પણ નથી. હે અર્જુન, કર્મયોગ દ્વારા જેણે સર્વ કર્મો ત્યાગ કર્યા હોય અને જ્ઞાન વડે જેના સર્વે સંશયો સંપૂર્ણ છેદાણા હોય એવા આત્મનિષ્ઠ મનુષ્ય કર્મોમાં બાંધી શકતા નથી. માટે હે અર્જુન, હૃદયમાં રહેલા અને